मांगते, नहीं किसी से भीख मांगते। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। न्याय आपको, न्याय आपको। तानाशाही नहीं चलेगी, न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको। થોડા સમય પહેલા ગાંધીનગરના એ બિરસા મુંડા ભવનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ બાળકોની સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યું હતું। ત્યારે મુદ્દો સમજવાના પ્રયત્ન કર્યા હતા કે ભાઈ અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે તેના માટે જે શિષ્યવૃત્તિ આવતી હોય એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। શિષ્યવૃત્તિ બંધ થતાની સાથે જ એમણે સરકાર સામે મોરચો માંડ્યો અને સરકાર સામે સવાલો ઊભા કર્યા કે આ બાળકોનું શું, આ બાળકોની શિષ્યવૃત્તિ કેમ બંધ કરી દેવામાં આવી છે? વિકાસની વાતો વચ્ચે જ્યારે બાળકોની શિષ્યવૃત્તિ બંધ થાય છે ત્યારે બાળકોને શું કરવાનું? એ જ મુદ્દો ફરી એકવાર આજે 2 મહિના પછી ફરી એકવાર ગાંધીનગરમાં ચગ્યો। ફરી એકવાર આંદોલન થયું કે જેની અંદર ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા આ બંનેની અટકાયત કરવામાં આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાને લઈને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 60,000 વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। એ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એવી ચીમકી આપી હતી કે સરકાર માંગણી નહીં સ્વીકારે તો 5 દિવસ બાદ તમામ જિલ્લાઓમાં આદિવાસી વિકાસ કમિશનર કચેરી તાળાબંધી કરીશું અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવશે। આ વાત હતી લગભગ 2 મહિના પહેલાની। ત્યારે આવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હશે, કદાચ વિરોધ પણ થયો હશે, પરંતુ વાત આજની કરવી છે 5 તારીખની। 5 તારીખે ગાંધીનગરમાં શું થયું? આજે સવારે અનેકો વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આવ્યા, ટોળું એકઠું થયું। ત્યારબાદ ધીમે ધીમે રાજકીય લોકો આવવાના ચાલુ થયા। એમાં આમ આદમી પાર્ટીના લોકો એટલે કે ચૈતર વસાવા ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ બંને આવ્યા અને કાળી પટ્ટીઓ બાંધી અને ત્યાં વિરોધ અને સરકાર સામે સવાલો કરવા લાગ્યા કે જબ જબ સરકાર ડરતી है पुलिस को आगे करती है, આ શિષ્યવૃત્તિ કેમ બંધ કરી? શિષ્યવૃત્તિને ફરી શરૂ કરાવવા માટે થઈ અને હવે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા બંને મેદાને આવ્યા છે। આદિજાતિનું અલગ બજેટ છતાં સરકાર 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિમાંથી કાઢીને પોતાના કાર્યક્રમોમાં વાપરી રહી હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે। જ્યારે 2010 થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલતી હતી તે પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેવાય છે। અનેક વિદ્યાર્થીઓના એડમિશન જે કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં આવ્યા હતા તે પણ રદ કરી દેવાયા છે। આજે ગાંધીનગરમાંથી શું દ્રશ્યો આવ્યા, અટકાયતના શું દ્રશ્યો આવ્યા એ પણ જુઓ કે જેની અંદર કેટલા વિદ્યાર્થીઓ હતા અને આ કાર્યક્રમની અંદર શું થયું। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। चालू करो, चालू करो शिष्यवृत्ति, चालू करो, चालू करो, चालू करो शिष्यवृत्ति, चालू करो, चालू करो, चालू करो शिष्यवृत्ति, चालू करो। આવું નહીં કરો તમે, हम हमारा हक मांगते, हम हमारा हक मांगते, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे। कल लड़े थे गोरों से, कल लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से। लेके रहेंगे, लेके रहेंगे, शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, शिष्यवृत्ति लेके रहेंगे। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा
मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस को आगे करती है, सरकार जाती है, पुलिस को आगे करती है, जब सरकार जाती है, हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, लेके रहेंगे, लेके रहेंगे, शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, शिष्यवृत्ति लेके रहेंगे। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। जब जब सरकार डरती है, पुलिस को आगे करती है, जब जब सरकार डरती है, पुलिस को आगे करती है, नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही। તો જે રીતે ગાંધીનગરની અંદર આમ તો એક મહિનો એવો ખાલી પણ નહીં જતો હોય કે ભાઈ આંદોલન નહીં થતા હોય, વિદ્યાર્થીઓ, ઉમેદવારો, કોઈ એવા અધિકારીઓ કે જે પોતાની માંગણીઓ લઈને ત્યાં આવતા હોય છે કે અમારી માંગણી સરકાર સ્વીકારી લે. એક મહિનામાં એક બે આંદોલનો એવા થતા પણ હોય છે, સરકાર સામે, સરકાર વિરુદ્ધમાં પણ नाराओं लागता हो जब जब सरकार डरती है, पुलिस को आगे करती है, सरकार अमारी मांगणीओ केम नथी स्वीकारती, आ बधी थतुं होय छे। त्यारे शिष्यवृत्ति योजना के जे आदिजाति बाळकोनी शिष्यवृत्ति बंद करी देवामां आवी छे तेने लईने पण आज एवा नारा संभळाया छे। भाजप सरकारने आदिजाति विरोधी मानसिकता छती थई गई होवाना आरोप लाग्या छे। चैतर वसावाए वधुमां कह्युं हतुं के विद्यार्थी नेता અને સાથે એમની સાથે યુવરાજસિંહ જાડેજા હતું, એમણે જ પણ જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ હેઠળ મળવાપાત્ર મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દેતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા છે। સરકારને આ નીતિનો વિરોધ કરીને અમે કાર્યક્રમો યોજી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં હલ્લાબોલ કાર્યક્રમમાં આદિજાતિના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકારની નીતિનો આ ઉગ્ર વિરોધ કર્યો હતો। આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે।